નમસ્કાર મિત્રો, આજે આપણે એક ઇંગ્લિશ વાર્તાને ગુજરાતી ભાષામાં સમજશું. વાર્તા છે ધ લેપર્ડ એન્ડ ધ હોર્સ. દીપડો અને ઘોડો. લેપર્ડ એટલે દીપડો અને હોર્સ એટલે ઘોડો. વાર્તાની શરૂઆત કરીએ. વન ડે અ લેપર્ડ વોઝ વોકિંગ ઇન સર્ચ ઓફ ફૂડ. એક દિવસ એક દીપડો ખોરાકની શોધમાં ફરતો હતો. વન ડે એટલે એક દિવસ. અ લેપર્ડ વોઝ વોકિંગ એટલે દીપડો ફરતો હતો. લેપર્ડ એટલે દીપડો. ઇન સર્ચ ઓફ એટલે કોઈ વસ્તુની શોધમાં. ઇન સર્ચ ઓફ ફૂડ એટલે ખોરાકની શોધમાં. સડનલી અ હોર્સ કેમ અક્રોસ ધ હંગ્રી લેપર્ડ. અચાનક એક ઘોડો ભૂખ્યા દીપડાની સામે આવ્યો. સડનલી એટલે અચાનક. કમ અક્રોસ એટલે અચાનક કોઈને મળવું અથવા તો અચાનક કોઈ સામે આવવું. હંગ્રી લેપર્ડ એટલે ભૂખ્યો દીપડો. હંગ્રી એટલે ભૂખ્યું. ધ હોર્સ વોઝ ફ્રાઇટન્ડ ટુ સી હિમ. ઘોડો તેને જોઈને ગભરાઈ ગયો. એટલે કે ઘોડો છે એ દીપડાને જોઈને ગભરાઈ ગયો. ફ્રાઇટન્ડ એટલે ગભરાઈ ગયો. The horse knew that soon the leopard would attack him. ઘોડો જાણતો હતો કે ટૂંક જ સમયમાં એટલે અથવા તો થોડા જ સમયમાં દીપડો તેના પર હુમલો કરશે. The horse knew that એટલે ઘોડો જાણતો હતો કે soon એટલે તરત અથવા ટૂંક જ સમયમાં the leopard would attack him. દીપડો તેના પર હુમલો કરશે. અટેક એટલે હુમલો કરવું. The horse was very wise. ઘોડો ખૂબ જ સમજદાર હતો. વાઇસ એટલે સમજદાર અથવા શાણો. He did not lose his courage. તેણે હિંમત હારી નહીં. કરેજ એટલે હિંમત. The horse said to the leopard. ઘોડાએ દીપડાને કહ્યું, I know that you will kill me soon. હું જાણું છું કે તું જલ્દી મને મારી નાખીશ. I know that એટલે હું જાણું છું કે. You will kill me soon. તું મને જલ્દી મારી નાખીશ. Kill એટલે મારી નાખવું. However, I have a request. જો કે મારે એક વિનંતી છે. However એટલે જો કે. I have a request. મારી એક વિનંતી છે. The leopard asked. દીપડાએ પૂછ્યું. ટેલ મી કહે મને કે વોટ ઇઝ યોર રિક્વેસ્ટ. તારી શું વિનંતી છે. રિક્વેસ્ટ એટલે વિનંતી. ધ હોર્સ રિપ્લાઇડ. ઘોડાએ જવાબ આપ્યો. માય વાઇફ ઇઝ અલોન એટ હોમ. મારી પત્ની ઘરે એકલી છે. વાઇફ એટલે પત્ની. માય વાઇફ ઇઝ અલોન. મારી પત્ની એકલી છે. અલોન એટલે એકલી. એટ હોમ એટલે ઘરે. એન્ડ ઇઝ વેઇટિંગ ફોર મી. અને મારી રાહ જોઈ રહી છે. ઇફ યુ કિલ મી શી વિલ બી લેફ્ટ ઓલ અલોન ઇન ધીસ વર્લ્ડ. જો તું મને મારી નાખીશ તો આ દુનિયામાં તે એકલી પડી જશે. ઇફ યુ કિલ મી જો તું મને મારી નાખીશ તો શી વિલ બી લેફ્ટ ઓલ અલોન તે એકલી થઈ જશે. ઇન ધીસ વર્લ્ડ આ દુનિયામાં. વર્લ્ડ એટલે દુનિયા. આઈ રિક્વેસ્ટ યુ ટુ એકમ્પની મી ટુ માય પ્લેસ. હું તમને મારી જગ્યા ઉપર આવવા વિનંતી કરું છું. આઈ રિક્વેસ્ટ યુ એટલે હું તમને વિનંતી કરું છું. ટુ એકમ્પની મી એટલે મારી સાથે આવવા માટે. ટુ માય પ્લેસ મારી જગ્યાએ. એન્ડ ઈટ બોથ ઓફ અસ અને અમને બંનેને ખાઈ જજે. તું એક વખત અમારી સાથે અમારી જગ્યા ઉપર એટલે કે અમે જ્યાં રહીએ છીએ ત્યાં આવ અને પછી અમને બંનેને ખાઈ જજે. ધ લેપર્ડ હેપીલી એગ્રીડ. દીપડો ખુશીથી સંમત થયો. એગ્રીડ એટલે સહમત થયો. હેપીલી એટલે ખુશીથી, રાજી ખુશીથી. એન્ડ એકમ્પનીડ ધ હોર્સ ટુ હિઝ સ્ટેબલ. અને ઘોડાની સાથે તેના તબેલામાં ગયો.
એકમ્પનીડ ધ હોર્સ એટલે ઘોડાની સાથે ગયો. ટુ હિઝ સ્ટેબલ એટલે તેના તબેલામાં. સ્ટેબલ એટલે તબેલો. When the master of the horse saw the leopard coming with his horse, he prepared himself with a stick. જ્યારે ઘોડાના માલિકે દીપડાને તેના ઘોડા સાથે આવતો જોયો ત્યારે તે લાકડી સાથે તૈયાર થઈ ગયો. When એટલે જ્યારે અને ત્યારે. When the master of the horse saw the leopard coming with his horse, જ્યારે ઘોડાના માલિકે દીપડાને તેના ઘોડા સાથે આવતો જોયો ત્યારે. He prepared himself with a stick. તે લાકડી સાથે તૈયાર થઈ ગયો. As soon as the leopard reached there, the master attacked the leopard. જેવો દીપડો ત્યાં પહોંચ્યો કે તરત જ માલિકે દીપડા પર હુમલો કર્યો. As soon as the leopard reached there. જેવો દીપડો ત્યાં પહોંચ્યો કે તરત. The master attacked the leopard. માલિકે દીપડા પર હુમલો કર્યો. And beat him to death. અને લાકડીના ઘા મારીને મારી નાખ્યો.